લે રોમજી ઓ રોમજી આવો ભાઈ આવો. ચમ ઊંઘી ગયો એટલે આ થાક લાગ્યો તો થાક લાગે તો આ ખેતરની મહેનત કેટલી બધી પોક મને કહું છું એક વિચાર આવ્યો છે આપણે હે ને બધું ભાગ કરી દઈએ એટલે આવું જો તમે બોલો શરમ એટલે જો. બાજુ વાત તમે નહીં. કર્મના કહું છું હું શું કહું છું આપણે હું બધું વેચી નાખીએ અરે આવું બધું ના કરવાનું હોય યાર. પણ જો તમે ને આપણે બે તો હંપીને બે આટલા વળી બરોબર પણ આપણો છોકરો થાય એ કદાચ ના રહે અને ઝઘડા થાય ના કરતા હે ને હું શું કહું છું સીધી વાત હતી તો. મારું કેવું અરે પણ આપણે જો અત્યારે તો ભેગા રહ્યા પણ આ તો છોકરોનું કોમ છે જો. અને મથુરભાઈ આવું તો સારું ના લાગે. સારું આપણને તો સારું જ લાગે પણ જો આ છોકરોનું કોમ કહેવાય એટલે ગમે ત્યારે આ તો ઝઘડા ઉભા થાય તમને તમારા છોકરો ઉપર ભરોસો નહીં. અરે તમારા એના છોકરા ઉપર ભરોસો હોય કે મારા છોકરા ઉપર ભરોસો ના રખાય આ તો કાયમનું કહેવાય કોઈ આ તો જીવીનું આ તો રે અને ઝઘડા કરીને જ મળી જાય યાર એકબીજા. આ તો પછી એવું કરીશું તને આપણે અમે તમે કહો એ કરીએ બીજું તો તમે તને કેમ કરીએ જો ના મારી મોટા જો ગણતરી એવી મોટા છે ને, તમે છો આ બધા નિર્ણય તમારા જ કરવાના મારાથી તો ના બોલાય તમારા. જો આપણો હે ને 30 વીઘા જગ્યા હા. મારી વાત સાંભળો બોર છે ટ્રેક્ટર છે બધું છે બરોબર જો એક કામ કરીએ તમને આ ખુલ્લી જગ્યા લો પેલી વડાવાળી હું લઈ લઉં તમોન જે જો હું તો આ તમારે અમારા લઈ લેવી જ હું તો મોટા ભાઈ અમે રાજી જ નહીં. હા તમારી આ વાત તમે સાચી. કહો છો રાજી આપણે એક ચૂલો રહી ગયા તમને વધુ શું છે? મને તો વધુ નહીં પણ આ તો છોકરોનું વાદો આ તો પછી તો તમારી ઈચ્છા હોય તો તમને આ જમીન ઉપર તમારે જે લેવી હોય એ લઈ તમારે જે લેવી હોય તમે જે રાખો એમાં તો પછી એક કામ કરો વંધાવાળી તમે લઈ લો ને વંધા બાંધની હું લઈ લઉં. હા તે બરોબર છે મને તો પછી આ ઢોર ચોખર નું શું કરશું? એ બધું તમારી રીતે તમે તમારે જે લેવું હોય લઈ લેવાનું અને પછી જો જો, આ મારી બોર વાત બોર છે ને હા. બોરમાં તમારે દારા વાવવું હોય તો એની રાતે વાળી તમારે જેમ કરવું હોય તો પછી આપણે 15 જેવો ઢોર હશે એનું શું કરીશું? એ તો વધુ નહીં અડધો અડધો કરી દેવાનું પછી આ મકોનોનું મકાન તમારે જે મકાન લેવું હોય તમારે લઈ લેવાનું ડોસીને પૂછ્યું છે તમે? એ તો પૂછેલું ટ્યુશનનું પૂછવાનું આપણે ના તો ભાઈ જો ના, ના. ભાઈ કાલ સુધી ભાઈ ઝઘડા કરાવો એના કરતા તમે અમારા ભાભીને પૂછી જુઓ તો સારું છે. ના એમને કશું નહીં પૂછવાનું આપણે કરવાનું એ આપણે કરવાનું આ એમાં તો પછી પૂછવાનું એક કામ કરો હા આપણે આવો ઘરમાં હેડો બધી હા, વેચણી કરીએ બરોબર? હા. પણ મન દુઃખ નહીં હો મન દુઃખ નહીં. મને મન દુઃખ નહીં હા, તમે એટલે તમે કહો પણ. તમને હોમય મેં એટલે મારે ના આ તમે આ વાત કરીને મને હૃદયમાં આમ ઝાટકો વાગ્યો. કીધું. તો કાયમ બધું આ તો છોકરોનું કામ યાર અરે આપણે તો ઘેર જઈને બધી ચર્ચા કરી છે બરોબર? હા. હા યાર આ તમે આ ભાઈ વાત કરી છે ને મને તો આ ગમી જ નહીં ગયો. પણ નહીં ગમતું પણ કરીએ આવું કયો આ તો કાયમની જફા દઈ ના કરતા એક જફા પૂરી કરી આ દઈએ તે આ ધારો કે તમે ના હોય હું ના હોય દારૂ શું થાય શું થાય? સરખા બે હોય તમે બે એ તો અડધો બેહું છું પણ આ તો બધું તો તમે છે ને મારા ભાભીને બોલાવો એમના વાત ગમે છે કે નહીં પહેલા એ બધું નક્કી કરો આપણે. ઓય અહીંયા જે આ એક વાત છે તે હું ક્યાં આપણે બધું વેચી મારવાનું છે બરોબર અડધું અડધું કરી દેવાનું બરોબર મંજૂર હે ને ઓ તાર પા છોકરા એવા થાય તો ભાઈ શું ખબર આ વાત સાચી છે એકદમ આ તો પછી એક કામ કરો હા. આ ઘર છે બરોબર હા. ત્યાં જો આ ઘર તમારે રાખવું હોય તો તમે રાખો આ ઘર રાખવું હોય તો તમે રાખો આ ઘર. મારા નહીં તમને જે ગમે એ તમે રાખો તો પછી મને પહેલાથી તમે આમાં રાખ્યો છે બરોબર એટલે હું આગળ લઈ લઉં આ તો બરોબર બરોબર છે મને તો વાંધો નહીં પેલું ઘર તમે રાખો આ તો બરોબર? બરોબર અને જો હું આ ભાભીને કહું છું કે તમારે મન દુઃખ તો નહીં ને? ના ના કોઈ મન દુઃખ નહીં. તમે બે ભાઈઓ કરે ફાઇનલ જ હવે હોય યાર ઢોરો હશે બરોબર વાપરજો મારી વાત કાલથી મન દુઃખ ના થાય તો મન ના મન દુઃખ નહીં થાય તો એનો આપણે એક નક્કી કરો તો આપણા સાડલી પર વાહન થઈ વેચવાનો હશે કઈ નહીં બેઠા બેઠો બોલો ને એમને બેઠો બેઠું આલી દેવાનું અડધું તમે લઈ જજો અડધું અમે રાખશું આપણે રાખવું હું હિંમત ભાઈ આપણે પેલું અનાજ પકડી તું પકડી હિમન જેવું થયું એનું કરજો. એ બધું અડધું અડધું કરી દેવાનું એવું હાઉ, પછી આ સમજ. ટ્રેક્ટર એક જ છે આપણા બેના વચ્ચે. એ તો એટલે આપણે બાગો મેળવવા જો ને હાઉ. જો આમાં મોટાભાઈ નું કેવું છે કે જમીનના ભાગલા પાડજો બરોબર બરોબર. ઘરના ભાગલા પાડજો ઢોર ઢોકરના ભાગલા પાડજો બરોબર બધું યાર આપણા જોડે બધું ડબલ અમારે પેલું જે જગ છે આપણે બાપાની નામમાં લાગે તો એ જગનું શું કરીશું એ તમે રાખો વાંધો નહીં હું રાખું ને હવે મને પાડું નહીં તો એ જગ આલો મને તો હું મારા ઘરમાં મૂકી દઉં. આ તો વાંધો નહીં હાલ દેજે પેલો જગાલ દેજે ગમતું તો નહીં પણ આમાં કર્યા વગર છૂટકો નહીં. આ તો કાયમની જવ આપણે છે ને લો. આપણું નામ આ બધું આપણે વ્યાખ્યા છે બરોબર હા. આમાં બે ઘર સાથે એક એક કાયદે છે બરોબર હમ. ઢોર ઢોકરનો અડધો લઈ લઈશું જમીન અડધી લઈ લઈશું બરાબર. ટ્રેક્ટર બેને કોમમાં ઉપયોગ આવશે આ જગ તમે મને આપી દીધો બરોબર બરોબર.
આમાં મારું એમ કેવું છે કે આપણે તો આ કામ કર્યું કુટુંબવાળા કોઈ જણાય નહીં ગામમાં કોઈ જણાય નહીં આપણે શું છે આપણા બાપાએ આપણને સંસ્કાર આવ્યા હતા રાજ્ય તુસીથી આપણો જો કોઈ પૂછવાની જરૂર છે આપણે બે હમ્પી જ કરીએ છીએ ને હવે તારે બે ભાઈઓ અમ્પિંગ કરે સારું આપણે કોઈ પૂછવું નહીં કરે. આપણા ગામમાં શું છે પાછું ચંપિયાનું બહુ પેલા આ નહીં આ ગામમાં રિવાજ કર્યો કે મુખીને બોલા આપણે મુખીને જરૂર નહીં આપણે કોઈ બોલાવા નહીં આપણી રીતે આપણે હા. કરી દેવાનું અને અમે ખોટું બીજાની સલાહ લઈએ એમાં મજા ના આવે મજા ના આવે એટલે આપણે આજે કર્યું બરોબર છે આ તમારો નિર્ણય મને ગમ્યો બરોબર તાર ભાઈ એટલે મારું એવું કેવું થાય છે કે અમે પછી આપણે મજૂર આ જે ભાગ પાડે અમે હવની આપણે મજૂરી કરવાની જો તમે તમારા ક્ષેત્રમાં તમે જે રીતે કરાવો એ. મારા ક્ષેત્રમાં હું કરાવું જે કામ કરાવું ના તમારા ગામમાં તો બોલાવજો અમે આવીશું ડારી ના ના એવું તો નહીં રાખવાનું અમે તો તમારી મદદ કરાવીશું ચિંતા જેવું નહીં ના ના તો કહું છું હું કદાચ આમાં જો કોઈ પહોંચી ના વળાયું એક બીજાને મદદ કરવી હોય તો કરવાની હા તે વધુ નહીં બરોબર હાર 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 હા અને બરોબર બે ભાઈઓ હમ્પીને જે કર્યું એ હરખું કરજે તાન ભાઈ હાર હું હાર કરી દેવાનું હું હાર હેડો તા હા આપણે ખોટા કજિયા કરવા ના કરતો અને તમારા જગ તમારે તો લઈ જજો આ જગ હાર લઈ હાર જાઓ હાર આ જગ લઈ જાઓ તમે આવજો મોટા ભાઈ હા રામજી હો આવજો હા અમારે લેવા પર પેલા ઘેર બે જણા છે ને બે ભાઈ હંપીને ગમે તે વસ્તુ વેચે છો કોક દાળમાં તો કોક કારું છે જો મારા ઘેર કોક હોય તાર મારા દેર પેલું જે હતું તને હે ને મુખીને બોલાવતા હતા અને મુખીને બોલાવીને બે પેલું જે કરાવતા હતા મુખીને તો વાત કરવી જ પડશે આમાં મુખીને કહું અને આમાં બે જણા હંપીને દેશે ને એમાં ઘરમાં ઝઘડો ગલાવરાવું મુખી જોડી જઈને અને મુખીને વાત કરવી પડશે મોહન મોહન મજામાં મજા 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 શું હેડ્યો જોઈ નહીં આ મુખી ચોરી જાઉં છું પેલા રોમજી અને મથુરીઓ બે જણા રહ્યા ને હા. ઘેર છે ને ઘેર બેઠા બેઠા કોંચી કોંચી બધું વેકાશે રાય હા. જમીન ગન હા. બધું વસ્તુ આમાં અમારું મુખી નહીં બોલાવતા નહીં ને એકલા એકલા બધું પેલું જે કરે છે રાય હા તે બરોબર છે એમના બાપનું છે રે તે ગમે તે જ ના કરે પણ- પણ આપણે શું વચ્ચે પણ મુખીને તો બોલાવ પણ અમારે ઘેર પેલું જે વેકવાનું હતું હા. તાના એના મુખી આવી મુખી ગામના મુખી છે તો હા મુખી બરોબર હા પેલું જે મૂકી કરે. બરોબર તો એટલે મારા મુખીને તો વાત કરવી પડે ને પણ લોકોના ઘર લે આવું પેલે હરગાવે છે તું પણ તમારું કહી દઉં મુખીને હું ના મારું ના કહેતું તું તમારું કેવું હોય તો હું તમારું કહી દઉં એમાં તું જે તમે રહેવા દે ને ગામના તો ભાઈ જાઓ ને બધા યાર, મૂકીને લેવા લારા કરાવજો તો તું. ખોટી ચો પેલું એ કરો છો યાર, જાઓ તમે તમારા તો રસ્તા જાઓ બે હમ્પીને કોક વસ્તુ કરે છે યાર બે જણા એટલે મારે કેવું પડશે મુખી લ્યો મુખી તો આખા ગામનું પેલું જે કરે છે ને આ પડી જશે આમાં આવું ગામનું પેલું જે કરતા છે એ મુખીબા એટલે હું સલ્યા એટલે ઉઠો ને ગામમાં બધું કેવું કેવું થઈ ગયું છે ને તમે શાંતિથી ઊંઘી રહ્યા છો ગામમાં તાન શું થયું પેલા માધ્યમાના છોકરાને નોમલો અને મથુરિયો હા એ બે જણા કોક ઓટો ઓટો કોક વેકે છે મને વેકવા દે તું એ જા લેવા પણ ઉભા તો થાવ તમે હું છે વાતમાં તાન હું છે બે વાત કર એમ નહીં એરાય માધાપાના છોકરા રહ્યા ને બે જણા કોક ઓટો ઓટો જમીન ગન અરે ના વેક આખા ગામમાં ગમે તે જે વેકો ને પેલો મને બોલાવે મુખી કોણ કહેવાય અરે તમારે શું બોલાવે તમારે કશું બોલાવે અરે નહીં ગામમાં કોકને ચકલી નખાવી હોય ને બોરમાંથી તોય મને બોલાવે મારી સહી જોઈએ તાને પેલો કરે ખાલી તમે તો મુખી છો બાકી કશું નહીં તમારે કોઈ બોલાવે પેલો રોમલો ને રોમલો ને મથુરિયો મથુરિયો બે. હા. એ બે જણા ઓઠો ઓઠો કોક વેકે છે ના હોય તાન તે જોયું? હા મેં જોયું કરું હોભર્યો કરું અરે મને બોલાવે ને એમને તમારી કશી વેલ્યુ જ અરે નહીં મુખી ના બોલાવે કશું વેલ્યુ નહીં મુખી ના બોલાવે તે બે ભાઈ દુખી કરી નાખું હું વાત કરું હું તો. ખાલી મારા ઘેર આગલા કરવાની તો તને આઈને ઉભા થઈ ગયા તા પેલા એના પટ સારું જો હું અભર હા આ વસ્તુ આપણે બે જણા જ જોઈને હા. હું એમના ઘેર આગ લગાડું છું હું મુખી છું એમને દુખી કરી નાખું લ્યા હા જો હું તે મુખી નહીં દુખી એમને દુખી ના થાય તો હું તું શાંતિ રાખ એટલે આ પેલા મંગાબાને ખબર પડી હવે છે તું અભર તું કોઈને કહેતો ને હું તને 1000 રૂપિયા આલ દઉં છું પણ મંગાબાને ખબર છે એ મંગાને 500 આલ દઈશું પણ હા આમાં- તો હતું નહીં અમે તારે કશું બોલવાનું તારે જોઈ રહેવાનું બરોબર હા. હું હાલ જ જઈને એમની બેનિફિટો કરું હા. છું આ જો તું કોઈ વાત ના કરતો લે આ પૈસા પકડ 1000 તું રાખજે અને પેલો મંગો જોવાની જો ને મંગવાને ખબર પડી જાય આ તો મંગાને 500 આલજે અને હું કહું તને હા આમાં આ બે આપણે એ મંગાને કહી દે કોઈ વાત ના કર તું ના વાત કરજો એ બે ભાઈઓનું જેવી દશા લાવું હા છોડ્યો કાઢી જ હા. નાખો બે લાકડો જણો ધોકો હાલતો જા. ઘરમાં આગ લગાડી જ દ્યો હા એ તો હું લગાડતો પેલો ધોકો હાલતો જા મને અને તું પછી ઘેર જા લાય ધોકો લાય લ્યો. આજે મારા એમની દવા કરવી પડશે મને ના બોલાવે લે આખા ગામમાં કોકનો ગમે તે કોમ આ મુખી બોલાવે કઈ ગમે તે વાત થાય
અને હું શું કહું કે એ બે ભાઈઓને મારા ને પેલા પોહલાવું સીધી ઓગળીજી ના ને તો ઓકી ઓગળી કરું પણ ના એમને બેના પહેલાં પેલું કરવું પડશે અને બેના અંદર બગાડી મારું કોઈને કહેવું નહીં એટલે મારા એમના ઘેર જવું પડશે પણ આ મથુરિયાની ને એના ભાઈ બેની દવા તો કરવી પડશે મારે પેલા જવું તો ખરો ને હું કરી તો હું નહીં મથુરિયા મથુરિયા ઓ મથુરિયા જો લે આ મથુરિયો જો અરે આવો મુખી બાપા આવો લે શું કરો છો લે મથુરિયા આ બેઠા શું કર્યા તમે તો જબરું ઘર પર બધું બનાવી દીધું છે આવો મુખી બાપા બેહો મજામાં છો ને હવ મજામાં શું ચાલે કેમ ભૂલા પડે આજ અલે અહીંથી નીકળ્યો તો બુકો લાવ તારામાં મળતો જો મથુરજી બાજુ હા બરોબર તમે તો સારું બધું બે ભાઈ પાણી પીવો હા બોલો બીજું શું ચાલે કે બસ શાંતિ છે અને મેં હોભ્યું હતું કે બે ભાઈ ઓહો અમે હે ને ના સારું કર્યું જો બે ભાઈએ છે ને હમ્પીને અમારે ખુશીથી આમ બધું ભાગલા કરી દીધા આમાં કહું તમને ચો કહીએ ખોટા હેરાન કરવા એના કરતા કહું આપણે ના જો હું વિચારું કે તમારા જેવા બે ભાઈ તમારા બાપના સંસ્કાર સારા છે તો તમે બે ભાઈ હમ્પીને બધું પેલું કરી લીધું એટલે હું તો રાજી જ છું બરાબર બધું તમારા જેવા આખા ગામમાં આપણે તો મારે તો કશું ચિંતા જ નહીં મારે એટલું આરામ મળે આ ઉંમરે મારા બધા જવું પેલું કરવું એટલે બરોબર વાત તો બધું યાકી મારે હવે બધું ભાગલા કરી જમીન, દીધા બધું બધું. ટોટલી કશું બાકી રાખ્યું નહીં તો મારા તમારા બાપા મારા ભાઈ પણ હતા મિત્ર એટલે આજે તમારા તારા વેરા હોય ને આ જમીન બમીન બધું રાખ્યું છે ને એના પાછળનું એક કારણ છે હા શું હતું બોલો ને આમાં એ કારણ શું હતું કે તારા ડોહાએ ને મારા અમે બેને ટિકિટ લીધી હતી હા એક જોવો હતો ને એમાં માતાજીનું તો એક જગ લાગ્યો હતો હા જગતો હતો ને હા તો એ જગ આવ્યો ને એ પછી તમારા ઘરમાં બધું લીલા લેર થઈ ગયું એ માતાજીનો આશીર્વાદ હતો હા. એ જગ તારા ભાગમાં શું થયું ના એ તો મેં આપણી દીધો તો પેલો તો લઈ જાઓ તમે અલે એવું ના કરાય લ્યા અલે એમને ક્ષેત્રમાં પાણી મથું એટલે પણ ખબરના વાત એ જગ રહ્યો ને હા. એ જગ જીના જોડે હોય ને હા. એ જગ જીતી જાય યાર એવું છે એ જગ આ પછી તો તમારા વસ્તી બધી આટલો મકાનો બન્યો આ હા. જમીનો રાખી આ બધું એ જગ આવ્યો ને હા. એટલે તું ગમે તે કર ના હોય તો જેના કે હા. અને તું 5000 આવવાના થાય 10 લાખ રૂપિયા ચમ નહીં આવવાના થતા પણ એ જગ તું લઈ લે હા તો પછી લઈ લઉં ગમે તે કર પૈસા ભલે હું તો 5 લાખ 10 લાખ હા, તો આવવાના તો- થાય. પણ જો જગ તારા ઘેર આવ્યો ને તો તારું હજુ 5 માનું બીજું બનશે હા તો હું હે ને ગમે તે કરીને છે ને જગ લઈ લઈ હા હું જાઉં અને પેલી હું જગની હું સાચી વાત છે અલે મારું પર વિશ્વાસ નહીં યાર હું મૂકી દઈ જુઠ્ઠું બાપા. બોલતો હે. હા અમારા મેં એ જગ અમારા ભાગમાં આવતો હતો પણ જગ અમે એના ભાઈને નાની એના ભાઈને આપી દીધો તે પણ તમે ગોંડા નહીં લઈને આ લેવાય પણ અમે- લક્ષ્મી ચોલ્લો કરવાનું થાય મોઢું ધોવા જેવા પણ અમે ગમે તે તારું- કરો આમાં આપણે તમે બે જણો ના જે પૈસા આલવાના થાય જે પેલું કરવાનું થાય હા. પણ તમે હાથવે રહીને જગ લઈ લો પણ મુખી બાપા તો તમે કીધું ચાંદા સાચી વાત પડે છે. ખોટું જ નહીં ને ના ના હા તો છે ને હું આજે જ છે ને ના આજ નહીં વભાર કાલ બુધવાર હે ને ના, ના, હું એટલે આજે જ બુધ જઈને કર જાઉં. સુધ વભાર હા. કાલે તું તાર તું જા અને એને બોલાઈને હાથ ફેરીને જગ લઈ લે અને લાઈન તમારે ઘેર મેલ દે ભાઈ અને અત્યારે તો શું હતું ના અત્યાર નહીં કાલ જાતું આજ દારો નહીં હારો મુખી બાપા એવું છે? મુખી બાપા આજે- મંગળવારનું ના જાય બુધવારનું આપણે હારું એટલે જગ હા કમ્પ્લીટ હે ને અમારું અરે તું જગ લાવ ને તારી પેઢીની પેઢી તારી જાય જીના જોડે જગ હોય ને હા. એ જગ જીત્યો ત્યાં સુધી તારા હારો ચેટલું બધું કમાણે બહુ એ કમાણે. જગ અમે બે જણા ઇનામમાં લીધો હતો ને હા. તે એમને લાગ્યો તો તારની તમારી બેટા કે તમારે તો ખાવાના ફફા હતા એવું હોય. પણ એ જગ આ પછી તમારા બધી વેરાવળની જમીનો રાખી હું મૂકી ના ભાઈ બંધ મને ખબર ના હોય આ તો હરકત તમે એટલે કીધું તમે ગમે તે કરો હા, બરાબર સારું કીધું તમે આ જગનું હું જાઉં. જગનું કીધું સારું થયું ને આ તો મારે તો બધું જતું રહ્યો તમે ના ના આ હું તો કહું સાહેબ જગનો કીધું કશું સારું વાંધો કહેવાય. નહીં. હા કશું મુખી વાંધો બાપા આવજો તાનો હો? નહીં. ગમે તે કરો પૈસા આવતા પણ ના ના જગ કાલ લઈ લે. જઈ આવું છું એ તો હો? મુખી બાપા આવજો આવજો. હારું બરોબર છે એકના તો પેલીઓ કર્યું પણ અમે ના તો બીજાને પેલીઓ કરું મારી બુદ્ધિ કોમ કરી જી તમે શાંતિ રાખો મને નહીં બોલાવ્યો ને બેમાં ભાગો પણ આજ જો કાલ સવારમાં ઝઘડો ના થાય ને તો મારું નામ મૂકી નહીં શું વાત કરવા હું જઉં છું અત્યારે પેલા જેના જોડે જઉં પેલા એ રમલા ઓ સંલ્યા રમલો એ રમલા એ રમલા યો આ બધું જો ને આ બધું એ બધું પેલું બોડી પેલું કાંઈ આધાર બંધી અમને યાદે નહીં કર્યા લે રોમલા એ રોમભાઈ ઓ સોલ્યા એ પોણી વારું રાખે છે એ રોમલા સંભળાતું નહીં ભાઈ ભલે આ વાયરાનો અવાજ નહીં આવતો એવું જો હમણાં વાયરો ખેતે જાય ને શું કરું છું તે તો તો ખેતરમાં આવ્યા તમે થોડું કામ હતું થઈ ને હેડે તો મને એવું લાગ્યું મૂકો લાય તારા રોમલા મળતો જાઉં પણ અરે મુખી બાબા આ ચાપવાની ઘેર હોય તો ચાપવાની એ થાય ખેતરમાં તો ના શું ના હોય ચાલે ચા પાણીની જો આપણે જરૂર છે તે પણ કારણ એ આવ્યા હતા કે ઢેકર્યા હતા અહીંથી. કારણ એટલા થઈ ને હેડે તો તે પાછું મી થોડું કોને વાત અડી હતી
આ બે ભાઈએ થોડું પોતપોતાનું વેકી લીધું છે એટલે સારું કર્યું આ તમારું. વાયુ છે મેં તો બધું જો ના ના એ વાત આ સારું કર્યું તમે. આ 30 વીઘા હતા બરોબર આ તો બરોબર હ. અલ્યા હું તો એમ જ કહેતો હતો કે આ બે મજારું છે સારું હતું તારે અમે મોટો ભાઈ કે અમે કાલ છોકરો દિવસ નહીં બાઘા બોલી ના કરતા કે ભાગ પાડી હતી એને બંધાવા લીધી છે ના, મને ના, ના ના, હાલી એ કોમ તમે સારું કર્યું તો બધું વેકી દીધું. અને તમારું કોઈ બંદૂક તો નહીં ના 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 માર તો તમારા જેવા જો ગામમાં બધા સુધર્યા ને તો માર તો એટલું હેડવું ઓછું પડે યાર. એટલે હું તો હવે બોલાવતો મારી હતો. ઉંમર થઈ જાય છે મેં ને. કીધું મથુર ને તો મોટા ભાઈ મુખી બોલે કે મુખી બાપાને તો જરૂર છે આપણે બે ભાઈ હરી મરીને જુદું કરી દઈએ જે તે કહ્યું અમે તમારા બાપ હારા હતા જો એ મારા ભાઈ બના હતા તો એના સંસ્કાર તમારા તો તમે બધું જુદું કરી દીધું બધું જુદું કરી નાખ્યું તમે. કે ઘેર નહીં આપું ચાપો ના ના ધ્યાન નહીં આ બોય આપણે મારા પર મોઢું ફોન કર્યું છે મારે. તમે આમ એમ તો આવી રીતે તો એકદમ તો ના પણ કોઈ અગત્યની વાત હોય એવું લાગે આગળ તેનું તો કશું નહીં તો થોડુંક કોમ હતું કે તમે બધો બાકલો પાડી દીધો. બાર વાત કરો ને તો જો ઢોરો હતો તે 15 ઢોરો હતો તે 12 કરી નાખે તીરમાં ના જો લે આ તો શું હતું કે તું જાણો છું ને એટલે મને તારો કોઈ વધારે જીવ ભરે એટલે એક વાત કહેવાની છે કે જેટલું જગ હતો જગ એ પુનઃ ભાગ નહીં દીધું. જગ તો મેં મોટા ના લેતો પણ એ કે અમારામાં બધું બરોબર છે એટલે તું રાખ એ મને હાલ હા તો બરોબર છે જગ તાર જોડે ને જો જગ તાર જોડે ને તો તું જગ જીતો એક વસ્તુ વિચાર લે એનું કારણ છે તો એ જગ અમે તાર બાપુને બે એક જગ્યાએ ટિકિટ લીધી હતી ને માતાજીનું હતું તે ઇનોમમાં લાગીને જ્યારનો જગ તમારા ઘરમાં આવ્યો ને તારનું તમારા ઘરની રોનક આખી બદલી જાય એમ. આ જમીનો તમે એમાં રાખી એવું છે? પૈસો લાયા આ ઘરનો ઘર કર્યો બધું એટલે તું ગમે તે થાય મોટો એક સમય આવે ને તો એ જગ તું હાલતો નહીં ભલે ઘર કરોડ રૂપિયા હાલે પણ જગમાં સસ્યું એવું તે નહીં હાલવાનું એ જગ એટલો બધો લખતી છે ને એટલો બધો આમ જાદુવાળો જગ છે જો એ જગ બહાર જોવે ને તો મુએ તરી ગઈ એટલે એ જગ અમે તારા ભાગમાં આવે ને તો તું હાથની રાખજે તારો મોટો ભાઈ આવે પણ ને અમારા બાપાએ તો જરા વાત જ નહીં એ કરી તને વાત ના કરે ને તો તમને વાત કર પેલો કેમ હું રાખું પડે પણ તારા નસીબનો તારા ભાગમાં આવ્યો છે ને તારું નસીબ જો કર તારા ભાગમાં એટલે તું એ મહેરબાન કરીને પેલો ગમે એટલા પૈસા આવે પણ તે જગ ના હાલતો હા તો બરોબર પછી જો આ હાથું જ હોય હા. તો તમે સબૂત બબૂત તો શક નહીં તમારે જો હું એમની તો તમને માનું આ તો કજ્જો થાય અમારા બે ભાઈઓને એટલે આ જો આપણે પેલા તારા ઘંટા તો તમે નાના નાના હતા બરોબર તારા ઘરની પરિસ્થિતિ મને બધી ખબર અને તારો ડોહન અમે બે ભેગા ફરતા એટલે તાર ડોહન મેં તો હું તાર ડોહન પૈસા ટેકો કરતો કોઈક લાવવું હોય બે દૂધના પૈસા બધું હું પેલું કરતું હતું એટલે હું શું કહેવા માગું તો એક દારો અમે ટિકિટના પૈસા એમ જ આલા હતા એમને અમારા ગામમાં ડ્રો હતો ને એ લોકો લઈ લ્યો તો એને લઈ લીધી પછી એ જગ લાગે ને તે મને કે તમે અમુક ના તમે રાખો ને જગ આવે ને એટલે તમારો કહેવાનો મતલબ એવો છે કે બધું જાદુ જગમાં છે હા અને ગમે તે થાય આ મારો મોટો ભાઈ ભવિષ્યમાં માગશે માગશે. એટલે હું હાલું નહીં તો પછી એક કામ કરો તમે સોગન કહો કે આ વાત મારા ભાઈના કોણ ઊંધી ના થવી છે તું કહું એની સોગન કહું મારા ભાઈને આ વાત નહીં કરવા નહીં કરવાની નહીં બરોબર આ વાત આપણે બે જ જોન ને હા, શું કીધું બરોબર એટલે ગમે એ થાય તારા જગ હાલવાનું નહીં સારું સારું આ તમે બરોબર. કીધું તે બહુ સારું થયું બોલો હા, આ તો મને તારું જો. પર જીવ ના પડે બેટા હું આમાં શું છે આ જગની તો મને નહીં ખબર કે મોટા ભાઈને ખબર કે ભાભીને ખબર નહીં અને મારા બાપાએ કોઈ દર વાત નહીં કરી પણ આ વાત આપણે બે જોન ને બરોબર આ તો અને જો એ તો હાથું છે ને આ જગનું તો હું તો મને રાજી કરે ના ના માર તો કશું નહીં લેવું હો? પણ માર તો કેવું પેલું તાર ભાઈ તાર બાપ માર ભાઈ બનાતા એટલે થોડી ઘણી શરમ એકબીજાને પેલું અને કરું ઘેર આબુ થયો તો ચા ના, પાણી ઘેર નહીં આવું, હાલો, પણ હાલો, મેં તને આવજો. કીધું કહું મેં તને કીધું આવજો હો તો એ કોઈને હાલતા નહીં જગ ભેગો ગમે એટલું પેલું થાય આવજો આવજો હા મારા બેટા કાલ સવારમાં ખબર પડશે તાર જગ પૂરો છે ને પૂરું નહીં અને બાખો અને પછી જો મુખી ના બોલાવો તો હું જ કુંડાઈ ગાળવાનું હા મુખીની કોઈ જરૂર નહીં ગામમાં તમારા જેવા તો ઘર કેટલાય પડ્યા છે મુખી વગર આવું કરી ઓહો મુખી શું કરવા આવ્યા હતા તમે મુખી આવો ચા બા પીધી કે નહીં પીધી 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 ચા તો પીધી ચા પીધી તે તને ચમ આ બાજુ તમે બે જણા હવે આ તમારી જોડી આયા અમારે ચમ? બસ આ તમારી જોડી બેહવા થોડી વાર ના કોઈ બીજી વાત નક્કી નહીં પેલી વાત તો કોઈ નહીં કરી ના ના કોઈ વાત નહીં કરી હા અમે તમે જો અમને પૈસા આપી દીધા હતા મેં તને જો કીધું. અત્યારે 8 વાગે હે ને હા પણ અમને 9 વાગતા વાગતા ધરાકો ના થાય ને બે ભાઈઓને ઘેર હા તો કહેવાનું કે મુખી બદલી ગાલજો લે તમે એ ચોકા લાઈટના શેરા લઈને આયા એ આલીને આવ્યો છે ગમે તો તમે ખાલી એમાં ખેલજો આપણે જોઈ જ દેવાનું આપણે જોઈ જ દેવાનું છે હા. કે હું થાય છે હું ને ગોમની ડીપીન તો નહીં આલે ને થેરા અરે ડીપીન લંગડે બધું જોઈન કરી ના તો દીધું. ગોમાર કી જાય તમે ખાલી મારા હંગાથે નો આપણે બરાબર જોવાનું. છે ને તમારે જોવું જ છે ને એ બે ભાઈ ચલા બાગા. હા. તમારે એનો ખેલ જ જોવો ને બે ભાઈઓનો. હા, ખેલ જ જોવો. હા જો તાન તમે આપણે જો 8 વાગ્યા ને હમણાં 9 વાગતા વાગતા તો આગળ બોમ્બ ફૂટ્યો લાગે તાન વિશ્વાસ આવતો ને તો જો પેલો જાય હા 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 એટલે આપણે થેટ નહીં જવું હા. આપણે થિયેટર જોઈ રહીશું તો મુખી શેરા મુખી શેરા લઈને આયા છે, હા? ના, 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 દેખા. ના.
આ મૂકી એટલે કોઈ જેવા તેવા છે આ ભડાકા તો હે. તમે જો તો આપણે શેઠને જોઈ લેવા ભડાકા જેવા થાય ખાલી એ આઈને જોઈ જ લેવાનું આપણે એટલે આપણે તો જવું નહીં સોડા બોડા બધા ભાગવા દે ને કેવા શેર હાલ્યા હતા? આ શેરા તો જબરા લાલ ને પીળો બે હા. બરોબરનું લાગશે તને તો. બરોબરનું લાગશે તમે જુઓ હા. ખાલી આપણે જોઈ લો ખાલી આ આનંદ તો મોજ મુખી લ્યો. જબરા હો. હા. હા, જો આમાં પેલો મુખી જીહો ને જબરા તારે. રોમલો જીહો ને એ ભાઈ સમજ તો આપણે ચેર હેડો ચોકન એ રોમલા ચેર જીએ યાર મારતું નહીં આવું? એટલે ખાલી શેઠને જોવાનું જ હા, છે તારે હેડો. ખાલી અમે થનકાઈ રહીશું હો, મુખી બા. હા હારું હારું અમે થનકાઈ હા. રહીશું. જગ લઈને જ લેવાનો જગ લીધા વગર આવતા નહીં તમે ગયા આપણે બે તો પોકવા તો દે તું એ બોલ કરી યાર જે જગ તો લેવાનો જ છે જગ હું તો મારા પિયર ના છે જગ ના લઈ જતો પણ તારે તો જઈને બોલવાનું નહીં તો હું વાત કરી લઉં છું હું કોઈ બોલે તો નહીં, પણ જગ તો લેવાનો તો લેવાનો તારે છે ને કશી જફા નહીં કરવાની તો છે એ તો હું વાત કરી લઈ હારું જગ લઈને જ લેવાનું મોટું આ. અલ્યા રોમજે આવો મોટા ભાઈ આવો અલ્યા એટલે આ ગાયો ચારવા આવ્યો હતો કંટાળો આવતો હતો એવું છે ઓહો, તે તો ગાયો થોડી ચાલુ ના વરાત બહુ પડ્યો બહુ ચાલ લેવા આવી નહીં કે તો દૂરો ટોકર ચારી તાર જોડે એક કોમ પડતું એટલે આવ્યો તો કેવું કામ કર્યું તું એટલે આ પેલો જગ અમારે છે ને હાલ દાડીઓ વધારે આવ્યો છે પણ આનું પાણી માટે છે ને અમારે કંટાળી ગયા થોડું થોડું ચાલ આવો તમે મોટા ભાઈ જગની વાત ના કરશો એ જગ સિવાય ગમે તે વાત કરો તો સારું રે ના અમારે તો જગ જ લેવું હા. પણ એમ નહીં જગ પણ તમે આલ્યો તો નીચો માગ્યો તો અરે પણ અત્યારે અમારે કોમ છે ને જગનું એમ કેવું હોય ને અમારે. તમે વાંચી દો નો જગ ચમ વાપરે મોટા ભાઈ અરે પેલો દાડીઓ વધારે થયો ને એટલે આ થોડું પણ દારિયો તો આપણે તો ઘરો લઈ જઈએ તો દારિયો તો પવાલું હોય તો પાણી પવાય પણ આગળ જવાનું એટલે ટોપો છેલ્લો કરવાનો થાય એટલે એટલે અમારે- જગ હોય તો અમારે ત્યાં અરે પણ મારી વાત વાપરો તમે જગના બદલામાં ગાય એક માગો એક વીઘો શેતર માગો પણ જગ તમે ના માગશો ના પણ અમારે જગ જ લેવું છે એટલે તમે સમજવાનું કરો ને યાર જગની વાત ના કરશો તમે ના હું સમજેલો જ છું તમે તાર મને જગ જ જોઈએ અમારે તો જગની વાત ના કરશો તમે જો રોમા તો મારે હું બોલવાનું નહીં તાર જો અત્યારે થોડી તું બોલ્યો કોઈ તાર અને આ લોબી વગર કઈ કેમ વાત કરું મારો હમી પણ તમે એકદમ જગ માગો પછી તો રીહ જ આવવાનું મને તમે ને એના તો તારા મોટા અમે કર્યા ને હમણાં પછી તમે મોટા તું કર્યા વચ્ચે ના બોલ. તમારે નહીં બોલવાનું વચ્ચે અમારા બે ભાઈ વચ્ચે અમારી વાત ચાલતી તારું નહીં જગ બોલ. નહીં આલું ભાઈ જો ના અમારે જગ તો જોશે. તમારે હું જગ બીજો લાવી આલું પણ ના મારે એક જગ લે તને આલું પૈસા પૈસા માં તું નહીં બીજો લેવા જગ લઈ લેજે. પૈસા માં નહીં લેવા ના પૈસા ના નહીં પણ લેવા મારે એક જગ ના લેવા. ભાઈ જો ખોટો ઝઘડો થશે મોટા ભાઈ ના કરતો ભાઈ આ જોડે તું બોલ્યો નહીં મારો છે હું બોલું છું પણ તમે એકદમ જેમ લેવા આવો છો તને જગ અરે પણ જરૂર પડે તો લેવા આવીએ ને અમારે જરૂર છે મોટા ભાઈ એકદમ જગ માગે છે એટલે મને એવું લાગે છે કે આ જગનું રહસ્ય અમને કોકને કહી દીધું પણ ભલે કહી દીધું નહીં આલવું હોય તો મારા હાથમાં છે ને, ના મળે મોટા ભાઈ તમારે બીજો જગ લાવી આલું હું ના મારે તો એ રોજ જગ અમારે લેવો. રોજ જગ જોઈએ છે એટલે મોટો જેના જોડી લે યાર કાલ પણ અમે આપે તો તું યાર અમારે છે ને લેવો બીજી ને. વાત ના કરે મોટા ભાઈ ખોટું છે ને મારા પછી એમને ખોટું કોક નહીં. કહેવું પડશે તું જેનો થઈને મારા હું બોલું છું લ્યા પણ તમે તને પહેલા આલો તો શું કરવા એટલે પણ અમારે જરૂર પડી એટલે માજ્ય હે ને તે બજારમાં નહીં બીજા જગ તે તમે ના અમારે તો એ રોજ જગ લેવું છે જાઓ ખોટું મારા પછી એમને કોક જો. કહેવું પડશે જો હમું ના બોલે ના મારે પછી જો હમણાં હોજ્યું પડશે હમણાં અરે હાચું હું એ તને કોઈ તારા મનમાં ભાઈ તું છોડે નહીં. અલે આ જપો જવા ભાગો ને આપણે જગ લેવાનું હા જગ- અલે જગ- મારો ના લે, પણ ઢોકળો અલે લે. જપો લે એ જપો તમે જપન સમજાય દેજો ને ફોટું ફોટ નાખે હું પણ તમે જગ આપી દો તો પછી અમારે પેલું પૂરું તું થઈ જગ જાય લાલ દે મને એટલે પતી જાય વાત જ પૂરી તારે નહીં છે ને અલે જપો ને આટલા તમે વળી તને ભાગશો કઈ નહીં. કીધું નહીં એટલે અલે અરે ભાગશો નહીં ભાગશો નહીં અલે આ બે ભાઈઓ ભાગ્યા અરે ભાગશો નહીં આખું ગોમ તમે બે ભાગે એટલે ખુશ થાય તમે બાગ કરો હો અરે, અલે ભાગશો નહીં બતાવ લ્યા લઈ જજો હો ભાભી તું ને પછી મજા નહીં આવે અલે પણ હું તું આમ હોમો થઉં છું મોટા ના જતા રહેજો ખબર નહીં ફોટ પડતી. નાખે હું. તમે મોટા મજા તમે જગ આપી દીધો હતો સંબંધ કપાઈ જાય ભાઈ ના બેના નેકરવાનું કરો કે ફોટું ફોટ નહીં, નાખે નહીં, હું તો. તું છે ને અમન જગાલ દીધે બીજી વાત નહીં અમારે બાકું નહીં જગ નહીં મળે ના ચાલે અમાર જગ લઈને જ જવું હે. આ શેરામે તમારે નહીં નેકરવાનું મનાલ દીધું છે તનાલ દીધું તો કોઈ શેરે થઈને તો નીકળે ને નેકરો અહીંથી ને તો ખોટું મારા બાપાને થશે હમણાં. લે મને. નેકરો તમે અહીંથી અમાર જગ લેવો હો ચાલો કે ફોટું ફોટ નાખે હું તો હા હમણાં હું ફોન નાખે હમણાં તને ખબર છે નેકરવાનું કરો બે જણ. નહીં ને કરું તું જગ નહીં જગાલ દે મળે. બીજી વાત કર જગ નહીં મળે નેકરો ના અમારે નહીં ને કરું તું જગાલ દે અમારું બીજી એટલે વાત- જો ને ભાભી લઈ જાઓ ને પછી આપણો મજા નહીં આવે આપણો હમણાં જગ તો લેવાનો આપણો ફાઇનલ યાદ છે અમને કોઈ કઈ જગ તો લેવો જ પડે ના જગાલ દે બીજી વાત છોડ ને તું મારે કશું વાપરવું નહીં જગ નહીં મળો નહીં મળે એટલે જો નહીં તમે મળે. ભાગ્યા ને તડકો આવ્યો
તાર આલવો કે નહીં આલવો? જગ નહીં મળો. હાર તાન તું રાજ કેવું રાખું છો તારી પથારી ફેરવીનો કે જે છે ને હું લીધા વગર નહીં રહું. છોડે તમે- નહીં એ તો જન્મ લેવો પડશે તમારે. ના છોડે નહીં હું તને. અને આ લેતા તો તમારે ધોકું બાઘવા આવી ગયેલો ભાભીને લઈ પાહો જગાલો કશું તંબુરો મળવાનો નહીં. મોટા જગ લેવા લબરી પડ્યા હતા અને પાછા ચેવી વાતો કરે બાઘવા આવી ગયેલા. હા જગાલો જગ તો નહીં બધું ફોડ નાખો. એટલે મંગાલાલ હા હા મોહન મજામાં ને મજા, મજા. આ બે જે રોમ લક્ષ્મણ ની જોડી હતી બોલો હા, હા. અને એવી જોડીને આપણે તોડી નાખી એ કોણ હતું હરગાવામાં હડકા તમે? કરું પણ મને આમાં મારું ભૂલનું પેલું એ થયું ને એટલે હું પણ તમને કીધું તું કે તમે આવું ના કહેશો. ના, બસ તાર તો તમારું સાચી કહી દઉં એ બે ભાઈના બચારામાં બહુ પેલું જે હતું વસ્તુ ઘરમાં બહુ રાગ હતું હા. પણ મારે આ વસ્તુ કરવાથી પેલું જે થયું આમાં આપણા હાથોથી જે થયું પણ આપણે એમને જઈને બે જણાનો રાગ કરી દઈએ હા. અને મુખીએ પેલું જે કર્યું ને હા. તો મુખીનો સોડ્યો કાઢી હા તો નાખ્યો બે ભાઈને ભેગા કરી આપ. હા અને પછી જઈએ મુખી જોડે. મુખી જોડે. અને મુખી ગામનો જે દર હરગાવે છે ને હા. લોકો હલારા કરે બહેરા હા. શેરા છૂટા હલારે એ બધું છે ને મુખી હલારો. એમનો સોડ્યો મુખીનો સોડ્યો કાઢી હાલે, હાલે, નાખ્યો. હાલે. ના, હાલે, હાલે. ભાઈ ઉપર હાથ ઉપરી ગયા. આ હાથ કાપી નાખ્યો તારું. આ તો દિયોર રોમ ઉપર રોમ જેવો ભાઈ હતો અને એના ઉપર મેં મારા બે હાથ ઉપાડ્યા. સારું ના કર્યું પણ જો માફ કરી દે તો બરોબર છે. ને કહું પહેલું તો હું ના કર ચાહું મોઢું લઈને જાય એ જ મને નહીં ખબર પડતી પણ માફી તો માગવી પડશે. ને ભગવાનના દરબાર સુધી તો હું ગુનેગાર જ છું. કે જે થઈ ગયું છે હજી મારે હે ને બહુ ચીજ બરાબર કરું હું. મારે જેના ભાઈ જોડે એના હે ને મારા છોકરા ગોળી રાખ્યો પણ આજે મારા હાથ ઉપરી ગયો છોકરા ઉપર. આમાં મારે શું થાય યાર? મને તો બહુ પેલું એ થાય જીભ બરાબર કરું હું. હા બહુ ખોટું થઈ ગયું છે. મોટા ભાઈ મારી ભૂલ થઈ ગઈ હો. મારી ભૂલ થઈ ગઈ. મને હે માફ ને કરજો. મને માફ કરી દે. દેજો. તું મને માફ કરી દે. હું કારણ તારા કે પર હાથ પેલા- પર પેલા મુખીના કહેવાથી હું તમને ના સમજી શકું. અરે, જગ અને નંબર તમારે બોલ્યો. જગ લેવો હોય તો લઈ જાઓ. મારે ના, કશું જગ નહીં ના જોવું. પગ આપણે કશું જોવું અને હું નહીં તો પણ તો ને તમારા આપણે તમારા હંપીને પગ દઈએ. ને ચીબા માગું. ના, મારે ના, એવા જગ નહીં જોતા. ના એ વાંધો નહીં. જે થયું પણ અમે આપણે હંપીને દઈએ. મારી ભૂલ માફ કરી દેજો ભાઈ હો. મારી ભૂલ માફ કરી દીધી તમે. લ્યો. જે થયું થઈ ગયું. આ એક બધી તારીખ ખાતા હતા ને જુદા પાડી દીધા. મથુરભાઈને આપણે કહી દઈએ હા. અને આ વસ્તુ જે પેલી જે કરી છે ને એ વસ્તુ આપણે બધી કરી દઈએ. આપણી ભૂલ જે છે મારી હા. એ ભૂલને માફી માંગી લઉં. હા એમ તો બે ભાઈ અહીંયા બેઠા છે. હા રામભાઈ મથુરભાઈ આવો મોહનભાઈ. આવો. આવો મોહનભાઈ. આ જે બધું વસ્તુ બન્યું હા. ને એ મારા લીધે બન્યું અને મી જઈને હા, બેહો. તારે મી એવું કરવાની જરૂર નથી. મી જઈને મુખીને વાત કરી હા તે મુખીએ પેલું જે કરીને મુખીએ લાકડો નાખીને આગ લગાડી દીધી. પણ તારે તો પૂછી જાણ જરૂર હતી. અમે બે ભાઈ હંપી જતા હતા. એટલે મને એવું થયું કે ભાઈ આ બે જણા પેલા રોમ લક્ષ્મણજી ની રહેશે એટલે મને કહું થોડો પેલું જે નાખવા દે એટલે આ બે જણા ભાગીને પેલું જે ખાઈ જાય જુદા થઈ જાય. તમે આ તો કર્યું. રોમભાઈ ના હું તો સમજાય તો તમે આ કર્યું ના, તો રોમભાઈ. તમારે ભોગવવું નહીં પડે. ના રોમભાઈ ના પણ અમે તમારા બાજુ જ છો તાર અને પેલો મુખી ને આખા ગામમાં આગ લગાડે છે ને એટલે આપણે એનો સોડ્યો કાઢી નાખીએ. જો એ લોકો બહેરા શેરા છૂટા આપે તો ફરી લઈએ. હા, મુખી બધું જ કરે ચાલે છે. કર્યો. કોકના આપણા ઘરના ગામમાં કેટલો ઘર બારે આવી. હા બધી જ કરે છે. હા. અને હમણાં જે આવે ને ચમચા પહા અને કઈ માફી માંગવા આવ્યા છે. એના બાજુ નહીં રહેવાનું મોહન. આપણે જઈને અમે મારી ભૂલ તો કબૂલી અમે આપણે એના મુખી ના રહ્યો તમારે મુખી આખા પૈસા લેતા એમને આવું બધું કરાવવાના. ના મને નહીં અને 500 રૂપિયા તો આપ્યા હતા તમને. એટલે તમે એના મુકુ, હા, એના તારે તમે. તમે એના લગે મને તમે 500 500 રૂપિયામાં બે ભાઈઓની આબરૂ ગુમાવી. 500 રૂપિયા તો આપ્યા હતા બે તમને. ભાઈઓને તમે બગાડ હા? માર્યા. 500 રૂપિયામાં તો તમે મંગા ગોટા બે ભાઈઓને બગાડ્યા 500 રૂપિયામાં. એટલે અને હું- એકાદાનું ફૂટી ગયું હોય તો અમારું. તાર? તમે એ કીધું પેલા ઉછીને આપે તે રાય મને આલે. ના ના ઉસી ના આ હેડો અમે રાયણી જો હેડે મુખીને પાડી લે. દેવો છે. સરપંચ લે, સરપંચ ને જ મુખીને જ પથારી ફેરી લે. અરમભાઈ તમે છે ને બોલતા નહીં કશું એટલું બધું એ તમે કહીએ છીએ. કહેવાનું નહીં. નાખો છે આજે તો. તોફાની આવે ને? સરપંચ ને બરપંચ ને બધાને આ તો મુખીને બધા તોડી નાખવા છે. ભગવાન, જો બે ભાઈને બે છે જ્યાં છૂટા પાડ્યા મારી મુખીએ. વાત સાંભળો. આરામથી ઊંઘી રહ્યો. હા હથિયાર મેળવો ને. આરામથી ઊંઘી રહ્યો. આ તો ના મેળ. આ તો મેળવો નહીં ને. મારી વાત સાંભળો તમે. હા. લોહી પાડ્યું છે બે ભાઈઓનું લોહી પાડ્યું છે. ગામમાં તો કેટલાય વિધવાઓ નતા તો પૈસા ચાઈ કઈ ઘેર ઘેર આગળ કાઢી છે. ઇનોસર ખાટલા ની મારું ભૂ ઊંઘાય. હા લઈ જાઓ. આ પકડો. પકડો પેલા એને ભૂઈ નાખો ખાટલા. બોલશો નહીં કોઈ બોલશો નહીં. એ મંગા પેલા ભૂઈ પાડવાની વાત કરો. પકડો. નાખો ભૂઈ.
અલ્યા હું સલ્યા અલ્યા હું સલ્યા અલ્યા તમે બધા અલ્યા હું સલ્યા અરે જોવા જોવા જે છોકરો મુખી મારે જોવા અરે આ મુખી તો જો અરે મુખી જબરો મારે રે અલ્યા મુખી સલ્યા અરે મુખી તો જબરો મારે રે અલ્યા મુખી ના મારે ઓ તે મુખી ના મારે મુખી તો જબરો મારે રે અલ્યા મુખી સલ્યા અલ્યા મુખી સલ્યા કઈ કઈ મારે અલ્યા મુખી સલ્યા લોકોના ઘરે જાય મુખી સલ્યા એ મુખી અરે પણ મુખી તમે ઘર જેવો હરગાયો છો. જે હરગા પણ મને ઊભો તો થવા દ્યો મારી નાખો ને, એટલે મારી ભૂલ થઈ ગઈ ભૂલ કરો લ્યા અલ્યા મારી ભૂલ થઈ ગઈ લોકોના છૂટા છે ને બહુ પાછળની અલ્યા કોઈને કરવા દે આવું માફી માંગો, માફી માંગો. મારી બાબુ ફોન કરો હું સાલ્યા વાતમાં ઘર ફેરવા માંડ્યો છું. હા શું કર્યું આ બે ભાઈને તીએ અમે એ તો કર્યું મારો લે, મારો તો મારો. એવું નહીં. મારો લે. હારું, માફી માંગ. હું માફી માંગુ માફી માંગુ માફી માંગ. તો કે ભાગી નાખો મારી વાત હોભરો આ બાજુ. જુઓ અને પાછો ગામમાં કહેશે હું તો બહુ જ છું. એમ નહીં હોભરો તમે બે ભાઈ ગોડા ને કોકની વાતોમાં આવો તમને એટલી બે ભાઈના ઉપર વિશ્વાસ નહીં કોક તો ગમે તે કહેતું હોય એટલે પણ તારા જેવો ગામમાં સારું કરો કે ખોટું કરો તો તમે મને યાદ કેમ ના કર્યો ત્યાં એ લોકો એ તો લખેલું છે. મારા ઘેરે આગળ ગાડી જોડી રહી. પતિજી અમે કોક જરૂર પર જો આમાં આપણે એ સમજવાનું હો કે બે ભાઈ હરી મરી રહેતા હોય તો પાડોશની કે ગામની સલાહ નહીં લેવી સલાહ ના લેવી ન આ પરિણામ આવીને ઉભું રહે. ઘર આવા નવા મુખી મળશે. આ તો મુખી આ ગામનો મુખી બહુ દુખી લોકોનું ના જોવા લોકોનું ના જોવો લોકોનું ના જોવો સુખ સુખી અને લોકો ના લો દુઃખ અને પાછા કે અમે મુખી મુખી અને બધી વાતો લુખી અને ગોમ કરી નાખું દુખી